ડીસા તાલુકાના ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર બે રીઢા ચોરોને ડીસા રૂરલ પોલીસે ઝડપી પાડ્યા. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના અને લૂંટના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચના અનુસાર વધતા જતા ચોરી અને લૂંટના ગુનાઓ અટકાવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરતા આજરોજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી અને લૂંટના ગુનાઓની તપાસ સંદર્ભે ઝડપાયેલ બંને શખ્સોએ અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મળતી વિગત અનુસાર ડીસા તાલુકામાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીઓની ઘટના સામે આવી હતી, જેમાં ટેટોડા ગામે બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને ઘરવકરીના સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ વિઠોદર ગામે પણ કટલરીની દુકાનની છતનું પતરું તોડી અંદર પડેલ રોકડ રકમ સહિત માલસામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા જ ડીસા તાલુકા પોલીસ સતર્ક બની અને આ મામલે તપાસ ચાલુ કરતા ગણતરીના દિવસમાં ચોરીને અંજામ આપનાર બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા, જેમાં સુઈગામના જલોયા ગામના રાજેશ ઉર્ફે રાજુ વાલજીભાઈ ઠાકોર અને સરાલ ગામે રહેતા લેવાભાઈ કુરસીભાઈ પરમારની અટકાયત કરી છે. ઝડપાયેલ આરોપી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે, જેથી ડીસા તાલુકા પોલીસે બંને શખ્સને ઝડપી લઈ મુદ્દામાલ રિકવર કરવાની સાથે અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો પણ હાથ ધર્યા છે. એવા અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.